ભરૂચ સ્ટેશન રોડ ગરનાળા પાસે રિક્ષામાં કોબરા દેખાતા અફરાતફરી, વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર યોગેશ મિસ્ત્રીએ સાપને પકડી રાહત અપાવી. રિક્ષામાં છુપાયેલા અત્યંત ઝેરી નાગને નિહાળતા જ મુસાફરો અને સ્થાનિકોમાં ફફડાટ, સાપને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કરાયો. ભરૂચ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ પર આવેલા બરનાળા પાસે એક રિક્ષામાં અચાનક અત્યંત ઝેરી કોબરા એટલે કે નાગ સાપ દેખાતા મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે ભય સાથે અફરાતફરી મચી ગઈ હતી. સ્ટેશન રોડ ગરનાળા પાસેથી પસાર થતી એક રિક્ષામાં ચાલકની નજર અચાનક અંદર છુપાયેલા એક સાપ પર પડી હતી. નજીકથી જોતા તે સાપ અત્યંત ઝેરી સ્પેક્ટેકલ્ડ કોબરા એટલે કે નાગ હોવાનું માલુમ પડ્યું હતું. ભીડભાડવાળા વિસ્તારમાં સાપ નીકળ્યો હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને રિક્ષા ચાલક સહિત આસપાસના દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોઈ સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચના જાણીતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. ફોન મળતા જ યોગેશ મિસ્ત્રી ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ખૂબ જ સાવચેતીપૂર્વક અને કુશળતાથી રિક્ષાના ખૂણામાં ભરાઈ બેઠેલા ઝેરી કોબરાને પકડી પાડ્યો હતો. સાપ સુરક્ષિત રીતે રેસ્ક્યુ થતાં જ ત્યાં હાજર લોકો અને મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો અને વાતાવરણમાં વ્યાપેલો ભય દૂર થયો હતો. રેસ્ક્યુ બાદ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર યોગેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ગરમી અથવા સલામત જગ્યાની શોધમાં વન્યજીવો ઘણીવાર માનવ વસ્તી કે વાહનોમાં ભરાઈ જતા હોય છે. પકડાયેલ કોબરા સાપને વન વિભાગની માર્ગદર્શિકા મુજબ માનવ વસ્તીથી દૂર સુરક્ષિત કુદરતી આવાસમાં એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો છે. કોબરા હતો કોલ આવી અને રેસ્ક્યુ કરીને